સારું, લાસ્ટમાં આપણે સ્વાધ્યાય 13.2 બરાબર, ત્યાં સુધી સોરી 12.2 પૂર્ણ કરેલું. આપણે જે છે એનાથી પછી બાદબાકીને એ જોયેલું. તો હવે જે છે આપણે જે પદાવલી આપેલી હોય બરાબર, તો જે પદાવલી આપેલી હોય ને બરાબર, તો એને રિલેટેડ જે છે અભ્યાસ કરશું બરાબર. કે કોઈ પદાવલી આપી છે તો એની કિંમત કઈ રીતે શોધી શકાય. આ જે પદાવલી હોય છે એની અંદર કિંમત શોધવાની હોય છે બરાબર. તો અહીંયા જે છે ટીક કરવા માટે સૌથી પહેલાં 240 પેજ નંબર કીધેલું છે. જુઓ કે આપણે જાણીએ છીએ કે બીજગણિતીય પદાવલીની કિંમત તે પદાવલીની રચના કરતા ચલની કિંમત પર આધારિત હોય છે. અંડરલાઈન કરી દો. આખો ફકરો એ ટીક કરી દો ચકાસવા માટે. ત્યાં સુધી કરી દીધો. હવે જો અહીંયા કીધેલું છે કે ભૂમિતિના સૂત્રના ઉપયોગમાં અને રોજિંદા ગણિતમાં આપણે પદાવલીની કિંમત શોધી તેનો ઉપયોગ કરીએ છીએ બરાબર. આપણે ભૂમિતિમાં ને એમાં ખાસ કરીને જે છે ઘણીવાર આ બધી વસ્તુ ઉપયોગમાં આવે છે. જેમ કે કોઈ ચોરસનું ક્ષેત્રફળ છે એ એલનો વર્ગ છે. હવે તમને કોઈ કિંમત આપેલી હોય, જેમ આપણે જોઈએ લાસ્ટ યર જોઈ ગયા હતા બરાબર, કે લંબાઈ ગુણ્યા પહોળાઈ અને બાજુની લંબાઈ ગુણ્યા, કે એમાં કંઈક કિંમત આપેલી હોય તો આપણે જે છે એની અંદર એ કિંમત મૂકીને પછી એનો જવાબ મેળવતા બરાબર. તો એ રીતે જે છે અહીંયા પદાવલી માટે પણ આપણે એની કિંમત મેળવી શકીએ. જેમ કે ઉદાહરણ 7માં તમને કીધેલું છે, જુઓ કે x બરાબર 2 હોય. આપણે શું કીધેલું છે કે x અને જે પ્રમાણેના જે બીજગણિતીય પદ છે, અહીંયા ધ્યાન દરેકનું બરાબર. તો જે બીજગણિતીય પદ છે ને, જે ચલ કહેવાય, એમની કિંમત ફિક્સ હોતી નથી. એટલે કોઈ એક દાખલા માટે x જો 2 હોય તો પછી ક્યારેક એવું હોય બને કે x બરાબર 5 થઈ જાય, x બરાબર 10 થાય, x બરાબર 20 થાય, 100 થાય, કંઈ નક્કી ના હોય બરાબર. તો શું થાય, xની કિંમત જે છે એ બદલાતી રહે. તો એની અંદર જે છે આપણે જ્યારે આ રીતના પદાવલીની અંદર તમને કોઈ કિંમત આપેલી હોય, જેમ અહીંયા કીધેલું છે કે x બરાબર 2 છે બરાબર. તો હવે આપણે શું કરીએ કે જેમ નીચેની પદાવલીની કિંમત શોધો, પછી અંદર તમને પદાવલી આપેલી છે. જેમ કે પહેલી પદાવલી શું કીધેલું છે કે x વત્તા 4 બરાબર. શું કીધેલું છે, પદાવલી x વત્તા 4. તો હવે આની અંદર શું કરવાનું છે, જો x બરાબર 2 આપેલા ને, તો જ્યાં જ્યાં તમને x દેખાય બરાબર, જ્યાં જ્યાં જે જગ્યાએ x દેખાય એની જગ્યાએ 2 મૂકી દેવાનું. તો અહીંયા ક્યાં છે x, અહીંયા છે ને, તો અહીંયા શું કરીએ, x ની જગ્યાએ 2 મૂકીએ તો 2, બાકીના પદ એમને 2 વત્તા 4 કેટલા થાય 6. આ થઈ ગયો તમારો જવાબ બરાબર. આ જ રીતે જે છે અહીંયા શું કરવાનું છે, દરેકમાં જે છે અહીંયા પછી લખવું પડે કે x બરાબર 2 મૂકતા બરાબર. અહીંયા તમને પાઠ્યપુસ્તકમાં જે ઉદાહરણ છે એમાં લખેલું નથી, પણ આપણે દરેકમાં લખવું પડે બરાબર. પછી બીજું છે, જો કે 4x ઓછા 3 બરાબર. આવું જ ઉદાહરણ છે ને, તો આની અંદર શું કરવાનું, તોય તે જે છે પછી તે બાકી બધું એમને એમ રાખવાનું, x ની જગ્યાએ ખાલી 2 મૂકવાના. તો અહીંયા જો 4 ગુણ્યા x છે ને, 4x એટલે કઈ રીતે થાય, તો કે 4 ગુણ્યા x થાય પહેલા તો બરાબર. એટલા માટે શું કરીએ, તો કે જો 4 અને કૌંસમાં જે છે અહીંયા x ની જગ્યાએ આપણે શું કરી દઈએ, કેટલા મૂકવાના છે 2. તો 4 કૌંસમાં 2 ઓછા 3 બરાબર. તો પહેલા શું કરવું પડે, અહીંયા જો આ કઈ વસ્તુ છે 4 ગુણ્યા 2, તો દરેકને નિયમ ખ્યાલ છે ભાગોસભાનો. પહેલા ભાગાકાર થાય, પછી ગુણાકાર થાય, પછી સરવાળો, પછી બાદબાકી થાય. તો અહીંયા શું થાય, પહેલા તો 4 ગુણ્યા 2 કરો તો કેટલા આવે 8. પછી જે છે બાકીના પદ એમને 8 ઓછા 3 કેટલા મળે 5. આ થઈ ગયો જવાબ બરાબર. તો આ જ રીતે કરવાનું છે. તો સ્વાધ્યાય આના પછી જે છે આવશે આપણે અત્યારે 12.3, એમાં દરેકમાં એ જ કરવાનું છે કે ખાલી આપણે જે વસ્તુઓ જે પદાવલી આપેલી હશે એની અંદર તમને ચલની કિંમત આપેલી હોય બરાબર, તો એ કિંમતના આધારે શું કરવાનું છે, પદાવલીની કિંમત શોધવાની. ક્લિયર, ખ્યાલ આવે દરેકને? તો ચલો આપણે હવે જે છે સ્વાધ્યાય 12.3 ને સ્ટાર્ટ કરીએ.
12.3 પ્રશ્ન નંબર 1 બરાબર. એનો એકમાં શું કીધેલું છે જુઓ તો કે જો m બરાબર 2 આપેલો હોય તો અહીંયા શું કીધેલું છે m બરાબર 2 બરાબર. જ્યાં m બરાબર 2 આપેલો હોય એવી પદાવલીઓની કિંમત શોધો બરાબર. તો એની અંદર જે પહેલું આપેલું છે અહીંયા આપણને એ છે m ઓછા 2. બીજી પદાવલી છે 3m ઓછા 5 બરાબર. ત્રીજી ફાવે. પછી ચોથી પદાવલી આવે છે 3m નો વર્ગ ઓછા 2m ઓછા 7 અને પછી આવે છે 5m ભાગ્યા 2 ઓછા 4 બરાબર. તો આ રીતે જે છે દરેકમાં શું કરવાનું છે તો કે m બરાબર 2 મૂકવાના છે. ફક્ત અને ફક્ત પદાવલીઓમાં m બરાબર 2 મૂકી દો તમને તમારા જવાબ મળી જાય. તો અહીંયા શું કીધેલો છે જો પહેલા તો કે m ઓછા 2 બરાબર. શું કરવાનું તો m ની જગ્યાએ 2 મૂકવાના. તો 2 ઓછા 2 કૌંસમાં શું લખવાનું m બરાબર 2 મૂકતા બરાબર. આ દરેકમાં ફરજિયાત લખવાનું છે. ક્લિયર? 2 ઓછા 2 કેટલા થઈ ગયા? આ જવાબ. બીજા માટે 3m ઓછા 5 તો શું કરવાનું પહેલા 3m ના m જે છે એની જગ્યાએ શું મૂકવાનું 2 તો 3 કૌંસમાં 2 ઓછા 5 અહીંયા લખી નાખવાનું m બરાબર 2 મૂકતા બરાબર. તો એના બરાબર શું થશે અહીંયા જો કૌંસમાં હોય ને હંમેશા કૌંસની બહાર હોય અને કૌંસની અંદરના પદનો ગુણાકાર થાય. 3 ગુણ્યા 2 એટલે 6 6 ઓછા 5 કેટલા થાય 1. આ તમારો જવાબ બરાબર. ક્લિયર છે સહેલા દાખલા. પછી અહીંયા કે 3m નો વર્ગ એટલે શું કરવાનું 3m ની જગ્યાએ 2 મૂકવાના તો 2 નો વર્ગ. પછી ઓછા 2 કૌંસમાં m ની કિંમત 2 ઓછા 7 લખી નાખવાનું m બરાબર 2 મૂકતા બરાબર. અહીંયા શું થાય પહેલા તો જો વર્ગ આપેલો હોય ને તો પહેલા વર્ગ કરવો પડે બરાબર. ગુણાકાર ને એવું પછી થાય પણ પહેલા જે છે વર્ગ કરવો પડે. તો શું કરવું પડે 2 નો વર્ગ કેટલો થાય 4 થાય. તો અહીંયા શું કરવું પડે 3 કૌંસમાં 4 ઓછા અહીંયા ગુણાકાર કરી શકાય તો માઈનસ શું થાય 2 ગુણ્યા 2 એટલે કેટલા થાય 4. તો અહીંયા આવી જશે 4 અને ઓછા 7 હતા એમના એમ. 3 ગુણ્યા 4 કેટલા થાય 12 તો 12 ઓછા 4 ઓછા 7 બરાબર. તો જો આને બે રીતે પૂર્ણાંક સંખ્યાઓ છે. જો અહીંયા તમને કોઈ પણ 3 પદ આપેલા છે પહેલા 2 પદનું સાદુરૂપ આપીને પછી ત્રીજા પદ સાથે આપી શકો અથવા જે છે તમે ડાયરેક્ટ જે પદ આપેલા હોય ને એનાથી ને સાદુરૂપ 3 નું એક સાથે આપી શકો. 12 ઓછા 4 એટલે કેટલા થાય 8 8 ઓછા 7 કરો કેટલા મળે 1. અને જો ના પાવે તો 12 ઓછા 4 બરાબર 8 ઓછા 7 એ રીતે કરીને જવાબ મેળવવાનો બરાબર. અહીંયા તે શું કરીએ એમની કિંમત મૂકી દઈએ 5 કૌંસમાં 2 છેદમાં 2 ઓછા 4 લખી દેવાનું શું m બરાબર 2 મૂકતા એના બરાબર શું થાય 5 ગુણ્યા 2 એટલે 10 10 ભાગ્યા 2. જો અહીંયા તમે બે રીતે કરી શકો. જો અંશ અને છેદમાં 2 માં ગુણાકારમાં 2 2 છે 2 2 ઉડાડી શકો તમે અથવા ના ફાવે તો આ રીતે કરી શકો 10 ભાગ્યા 2 ઓછા 4 10 ભાગ્યા 2 એટલે કેટલા થાય 5 5 ઓછા 4 બરાબર 1. આ મળી જાય છે ને સહેલા દાખલા બરાબર. તો આ જ કરવાનું છે. એના પછી પ્રશ્ન નંબર 2 જોઈએ. 2 માં શું કીધેલું છે કે p બરાબર -2. p ની કિંમત કેટલી આપેલી છે કે -2 આપેલી છે. હવે આવી પદાવલીઓની અંદર જે છે આપણે જવાબ શોધવાનો. તો જો પહેલો ફાવશે પછી બીજો અને ત્રીજો જોઈ લઈએ આપણે. બીજો શું કીધેલો છે -3p નો વર્ગ વત્તા 4p વત્તા 7 બરાબર આપેલું છે. તો અહીંયા શું કરીએ ફરીથી મેં કીધું એ પ્રમાણે કે જો અહીંયા કિંમત મૂકી દઈએ શું કરવાનું છે -3 p નો વર્ગ એટલે -2 નો વર્ગ
પછી વત્તા 4 કૌંસમાં p ની જગ્યાએ -2 અને વત્તા 7 લખી નાખવાનું કે p બરાબર -2 મુક્ત. હવે જો આ વસ્તુ ખાસ શીખવા જેવી છે કે આપણે જ્યારે કોઈ પણ ઋણ સંખ્યા હોય એનો વર્ગ કરીએ ને, બરાબર, ઋણ સંખ્યાનો વર્ગ કરીએ ત્યારે હંમેશા એ ધન મળે. બરાબર, કઈ રીતે? તો કે જો અહીંયા -2 છે તો -2 કોઈ પણ સંખ્યાનો વર્ગ કઈ રીતે થાય? ધારો કે 2 નો વર્ગ શું થાય? 4. કઈ રીતે? તો કે 2 × 2 કરો ત્યારે એક જ સંખ્યાને 2 વાર ગુણીએ ત્યારે એને એનો વર્ગ કહેવાય. 3 નો વર્ગ એટલે આપણે શું કરીએ? તો કે 3 × 3 એના બરાબર 9 થાય. એટલે શું કરીએ છીએ? વર્ગ એટલે એક જ પોતે જ જે છે પોતાની સાથે ગુણાકાર થાય. તો એ રીતે અહીંયા જુઓ -2 છે તો -2 નો વર્ગ બરાબર શું થાય? તો કે -2 × -2 થાય ને, બરાબર. હવે જો પૂર્ણાંક સંખ્યા જે શીખેલા હશે એને ખ્યાલ જ છે ચેપ્ટર નંબર 1 2 × પહેલા તો ગુણાકાર થાય, 2 × 2 કેટલા થાય? 4. પછી નિશાનીઓ ધ્યાનમાં લેવાની, i - કેટલા થાય? પ્લસ. તો માઇનસ એટલે કેટલા થઈ જાય? પ્લસ. એકલા 4 લખી શકે 4. તો જોયું આપણે માઇનસ સંખ્યાનો વર્ગ શું થયો? તો કે પ્લસ થયો. વર્ગ હોય તો પ્લસ થાય, 3 ઘાત હોય તો પાછી માઇનસ આવે, પણ એ આપણે ખાસ કરીને જે છે ઉપયોગમાં લેવાતી નથી. 7માની અંદર કદાચ તમારે જો આના પછી આવશે તો આપણે જોશું. જ્યારે અહીંયા જે ઘાત છે ને એ એકી સંખ્યામાં હોય, બરાબર, એટલે કે 1 3 5 7 9 એવું હોય તો માઇનસની જગ્યાએ માઇનસનું ચિહ્ન જે છે એ જળવાઈ રહે, અને જો અહીંયા બેકી સંખ્યા હોય તો માઇનસનું પ્લસ થઈ જાય. યાદ રહે? ઘાતમાં જે ઘાત આપેલી છે એમાં જ્યારે એકી સંખ્યા હોય, આ જે 2 છે એની જગ્યાએ જો 3 હોત 5 હોત 7 હોત તો પાછા અહીંયા માઇનસની નિશાની લાગુ પડે. પણ જો આ સંખ્યા બેકી છે તો પ્લસ થઈ જાય. ક્લિયર? તો અહીંયા -2 નો વર્ગ એટલે જે સંખ્યા આપેલી હોય 2 નો વર્ગ એટલે 4 થાય અને માઇનસનું પ્લસ કરી નાખવાનું, +4 એ થઈ ગયું જવાબ. ક્લિયર? તો અહીંયા જે છે આપણે એ જવાબ લખી નાખીએ. તો અહીંયા શું કરવાનું? તો કે પહેલા તો -3 એમના એમ, -2 નો વર્ગ કેટલો થાય? 4. મેં કીધું એ પ્રમાણે. પછી શું કરવાનું છે? તો કે જો અહીંયા પછી જે છે 4 અને -2 નું સાદુરૂપ આપવાનું. અહીંયા તો ઘાત નથી, ડાયરેક્ટ સાદુરૂપ આ બેનું આપી દઈએ તો 4 × -2 કેટલા થાય? +8 થાય કે -8? એક પ્લસ છે એક માઇનસ છે, ગુણાકાર કરો તો પ્લસ માઇનસ માઇનસ થાય. તો અહીંયા શું થાય? -8 અને અહીંયા થઈ જશે +7. બરાબર. હવે શું કરીએ? તો કે જો અહીંયા -3 અને 4 નો ગુણાકાર શું થાય? 12. 12 થાય? 12 તો થાય, 3 ને 4 નો, પણ માઇનસ નિશાની ક્યાં જાય? તો માઇનસ નિશાની આવી જોઈએ ને. એક માઇનસ છે એક પ્લસ છે, ગુણાકાર ઉપર તો કર્યો આપણે, તોય કેમ તમે ભૂલી જાવ? માઇનસ પ્લસ માઇનસ થાય ગુણાકાર માટે, બરાબર. અહીંયા જો પછી આ નિશાની આવી ગઈ પ્લસ માઇનસ શું થાય? માઇનસ. તો અહીંયા આવશે -8 અને +7 એમના એમ, બરાબર. હવે સાદુરૂપ આપી દેવાનું ફરી. જો -12 અને -8 આ બેનું સાદુરૂપ કેટલું આવે? ચલો ના ફાવે તો પહેલા આ બેનું સાદુરૂપ પછી આની સાથે. -12 અને -8 કેટલા થાય? હજુ કેમ તમારા મગજ નથી ચાલતા? કેટલી વાર તમને એકની એક વસ્તુ કીધેલી છે કે જ્યારે બે સંખ્યાઓ હોય અને એની વચ્ચે સરવાળો કે બાદબાકીની પ્રક્રિયા હોય, બેના જો ચિહ્ન આપેલા હોય ને, તો બે ઋણ સંખ્યા હોય કે બે ધન સંખ્યા, પર 2 દિવસ પહેલા તમને કાલે જ કીધું હતું, જો ચિહ્ન સરખા હોય તો સરવાળો, અલગ હોય તો બાદબાકી. તો અહીંયા બેના ચિહ્નો સરખા જ છે ને, તો સરખા હોય તો સંખ્યાનો સરવાળો કરવાનો. તો 12 ને 8 કેટલા થાય? 20. નિશાની 2 ની માઇનસ છે, માઇનસ મૂકી દેવાની. આ +7 એમના. અને પછી એ કીધું કે નિશાની હવે શું? હવે જુઓ તો આની નાની નિશાની અલગ છે, તો એટલા માટે બાદબાકી થાય. શેમાંથી? મોટામાંથી નાનામાંથી. તો 20 માંથી 7 થાય તે નિશાની મોટાની, તો માઇનસ. તો આ કેટલી વાર કહેવાનું? હવે યાદ રહી જવું જોઈએ દરેક. જો નિશાની સરખી થાય તો બેનો સરવાળો, સરખી તો સરવાળો, યાદ રાખવાનો. સરખી નિશાની હોય તો સરવાળો થઈ જાય, અને જો બે નિશાની અલગ અલગ હોય, એટલે કે એક સંખ્યાની નિશાની ધન હોય, એકની ઋણ હોય, એકની ઋણ એકની ધન, નિશાની અલગ અલગ, તો મોટામાંથી નાનું બાદ થાય, નિશાની મોટાની. ક્લિયર? તો એ થઈ ગયું. ચલો એના પછી પ્રશ્ન નંબર એની અંદર જે છે
ત્રીજો એ જોઈ લઈએ. શું કીધેલું છે? -2p નો ઘન ઓછા 3p નો વર્ગ વત્તા 4p વત્તા 7. બરાબર. તો ચાલો અહીંયા શું કરીએ તો કે સૌથી પહેલા તો p ની કિંમત મૂકી દઈએ. તો -2 p ની જગ્યાએ શું લેવાનું તો કે -2 નો ઘન ઓછા 3 p ની જગ્યાએ -2 એનો વર્ગ વત્તા 4 p ની જગ્યાએ -2 વત્તા 7. અહીંયા લખી દેવાનું p બરાબર -2 મૂકતો. બરાબર. જો હવે પછી સાદું રૂપ આપવાનું. 2 નો ઘન કેટલો થાય? ઘન છે. જો ઘન એટલે શું થાય? જો વર્ગ એટલે એ પોતાનો બે વાર ગુણાકાર થાય. તો એ રીતે ઘન એટલે શું થાય તો કે 2 નો ઘન કીધો હોય ને તો 2 જેમ વર્ગ એટલે શું કરીએ તો કે 2 ગુણ્યા 2 2 વાર થાય એટલે વર્ગ. તો ઘન હોય તો શું થાય? 3 વાર. તો 2 ગુણ્યા 2 ગુણ્યા 2 કેટલા થાય? 2 ગુણ્યા 2 4 4 ગુણ્યા 2 8. તો 2 નો ઘન 8 થાય. હવે -2 આપેલા હોય તો શું થાય તો કે જો -2 નો ઘન હોય તો એમાં આવું થાય -2 ગુણ્યા -2 ગુણ્યા -2. બરાબર. ગુણાકાર કરવાનો. તો જો વર્ગમાં મેં તમને કીધેલું વર્ગ હોય ને માઈનસ સંખ્યાનો તો ધન થાય. અહીંયા જો કઈ રીતના થશે તો કે -2 ગુણ્યા -2 એટલે કેટલા થઈ જાય? +4 થાય. બરાબર. પહેલા તો -2 ગુણ્યા -2 એટલે +4 થાય અને એના ગુણ્યા -2 કરવા પડે ને પાછા આ ત્રીજી સંખ્યા. બરાબર. તો પાછા જો હવે 4 ગુણ્યા 2 એટલે 8 અને નિશાની એકની પ્લસ એકની માઈનસ તો કેવી થઈ જાય? માઈનસ. બરાબર. તો એટલા માટે જે એકી સંખ્યામાં ઘાત હોય ત્યારે શું થાય તો કે નિશાની માઈનસ આવે. તો ઘનને જે આપેલું હોય એ સંખ્યાનું કરી નાખવાનું અને પછી જે નિશાની છે એ ઘન એ માઈનસ કરી નાખવાની. બરાબર. 3 ઘાત માટે. તો જો પહેલા તો -2 એમને -2 નો ઘન કેટલા થાય? -8. પછી અહીંયા -3 એમના એમ કૌંસનું સાદુરૂપ -2 નો વર્ગ કેટલો? +4. પછી 4 કૌંસમાં -2 જે છે આ ચલો આ 2 નું સાદુરૂપ આપી દઈએ. 4 ગુણ્યા 2 કેટલા? 8. પણ કેવા છે? માઈનસ થશે કારણ કે એક પ્લસ છે એક માઈનસ છે. ગુણાકાર કેવો થાય? માઈનસ અને વત્તા 7. બરાબર. સાદુરૂપ આપી દઈએ. ચલો -2 ગુણ્યા -8 કેટલા થાય? 1 માઈનસ 1 માઈનસ બે સંખ્યા માઈનસ. ગુણાકાર કેટલો થાય? -16 ના થાય. કેમ? હજુ તમારું ધ્યાન ક્યાં છે તમારા લોકોનું? કેમ વધારે પડતી પબ્લિક જે છે એ માઈનસ ને માઈનસ ગુણાકાર 100 વાર તમને સમજાવ્યું હવે કે માઈનસ માઈનસ પ્લસ થાય. નિશાની માઈનસ ગુણ્યા માઈનસ કરો ને તો પ્લસ થાય. તો અહીંયા આ માઈનસ થઈને પ્લસ જ થાય ને. તો 16 પછી અહીંયા જો હવે આ એક ઋણ છે આ ધન છે. શું ગુણાકાર થાય? -12 થાય. અથવા જો અહીંયા ના પાવે ને તો આ માઈનસ ની નિશાની છે અને પછી આ 3 ગુણ્યા 4 એટલે કૌંસમાં 12 લખી દેવાના ના પાવે તો. બરાબર. તો જો આને કૌંસમાં 12 તમે લખી શકો અથવા જે છે ડાયરેક્ટ 3 ગુણ્યા 4 હતું વચ્ચે નિશાની માઈનસ ની છે તો 12 લખી દો. પછી અહીંયા પ્લસ છે આ માઈનસ હતા. પ્લસ માઈનસ કેવા થઈ જાય? માઈનસ. તો આ પ્લસ માઈનસ ની જગ્યાએ લખી નાખવાનું -8 અને વત્તા 7. બરાબર. હવે 4 એનું સાદું રૂપ આપી દો. તો જો 16 - 12 કરો કેટલા આવે? 4. અને આ ચલો 2 નું સાદું રૂપ આપીએ આપણે એવું કરીએ. અથવા જો તમે ગમે તે રીતે કરી શકો કે પહેલા જે છે 16 અને 7 આ બે ધન સંખ્યાઓ છે તે બેનો સરવાળો કરો અને આ બે ઋણ સંખ્યા છે તે બેનો સરવાળો કરીને પછી ધનમાંથી ઋણ બાદ થઈ જાય. અથવા ના ફાવે તો પહેલા બે પદો ત્રીજા ચોથા પદનું સાદુરૂપ આપો. જો તમે એ રીતે કરી શકો પહેલા બે પદ આવ્યા પછી એનું ત્રીજા પદ સાથે સાદુરૂપ પછી ચોથા પદ. પણ એવું કરશો બહુ લાંબુ પડી જાય. એના કરતાં આપણે એવું કરે પહેલા બે પદનું ત્રીજા ચોથા પદનું સાદુરૂપ અને પછી એ બે પદનું સાદુરૂપ. 16 - 12 કેટલા? 4. વચ્ચે નિશાની અહીં કેવી છે? માઈનસ. પણ એ અત્યાર પૂરતી ધ્યાનમાં ના લઈએ. અહીંયા શું કરીએ તો કે જો -8 અને +7 સાદુરૂપ શું આવે? -8 અને +7 -1 આવે. સરસ. કઈ રીતે? એક માઈનસ છે એક પ્લસ થાય. મોટામાંથી નાનું બાદ 8 માંથી 7 જાય તો કેટલા વધે? 1. નિશાની મોટાની માઈનસની છે એટલે માઈનસ. તો 4 - 1 કરો કેટલા આવે? 3. આ મળી ગયો તમારો જવાબ.
ક્લિયર? ફાવે દરેકને? તો બસ આ રીતે જ કરતા જવાનું છે, તમને તમારી કિંમત મળતી જાય. બરાબર. ત્રીજા માટે જો x બરાબર -1 આપેલો છે. શું આપેલું છે? x બરાબર -1. હવે જો અહીંયા દરેકને ફાવે. પહેલું જે છે, પહેલો પ્રશ્ન ફાવે એવો છે. ચલો બીજો જોઈએ ખાલી -x + 2. બરાબર. બીજો અને જે છે ચોથો જોઈ લઈશું. શું કરવાનું છે? x ની જગ્યાએ -1 મૂકવાના છે. તો અહીંયા જો બરાબર આ માઈનસની નિશાની પહેલા એમને x ની જગ્યાએ -1 મૂકીએ +2 લખી નાખવાના. x બરાબર -1 મૂકતો માઈનસ માઈનસ કેવા થઈ જાય? પ્લસ. તો માઈનસ માઈનસ પ્લસ થાય તો +1 થઈ જાય +2 એમને 1 ને 2 3. અહીંયા જો 2 x ની જગ્યાએ -1 નો વર્ગ ઓછા પછી x ની જગ્યાએ -1 ઓછા 2 x બરાબર -1 મૂકતો 2 -1 નો વર્ગ એટલે -1 નો વર્ગ 1 1 નો વર્ગ 1 થાય. અહીંયા નિશાની માઈનસની પ્લસ થઈ જાય. પછી અહીંયા જો 2 ગુણ્યા 1. હવે અહીંયા માઈનસ માઈનસ શું થઈ જાય? પ્લસ. તો +1 અને અહીંયા ઓછા 2 એમના એમ. હવે અહીંયા શું થાય? તો કે જો 2 ગુણ્યા 1 એટલે 2 થાય. હવે શું કરીએ? આ બેનું સાદું રૂપ આપી દઈએ એટલે આપણે ખોટે ખોટા સ્ટેપ લાંબા કરવાના ના થાય. પછી જો તમે આના મૂળ રૂપે એમને એમ લખો કે 2 + 1 ઓછા 2, એના કરતાં પહેલા શું કરીએ? ડાયરેક્ટ આ બેનું સાદું રૂપ જ આપી દઈએ પછી આની સાથે એને સાદું રૂપ આપી દઈએ. એક સ્ટેપ ઓછો થાય. બરાબર. જો ના ફાવે તો આ રીતે કરી દેવાનું. તો ચલો તમને નહીં ફાવે તો આ રીતે કરી દેવાનું. બરાબર. પહેલા પછી જો અહીંયા +2 અને -2 એકબીજાની વિરોધી. આ પહેલું ત્રીજું પદ ધ્યાનમાં લો. +2 અને -2 એકબીજાની વિરોધી કેવું થઈ જાય? 0. તો 0 થઈ જાય. વધ્યો શું? +1. તો એ થઈ ગયો તમારો જવાબ. બરાબર છે? કઈ પ્રશ્ન કોઈને નહીં ને? પછી ચલો ચોથા માટે જો ચોથામાં ફેર છે થોડો. અહીંયા શું આપેલું છે? a બરાબર 2 અને b બરાબર -2 હોય તો કિંમત શોધો. બરાબર. હવે પદાવલી જે આપેલી છે બે ચલની કિંમત શોધવાની છે. તો ચલો પહેલો છે a નો વર્ગ વત્તા b નો વર્ગ. બીજો આવશે a નો વર્ગ વત્તા ab વત્તા b નો વર્ગ. બરાબર. તો જો હવે અહીંયા શું કરવાનું? તો જો a ની જગ્યાએ 2 મૂકવાના. તો 2 નો વર્ગ વત્તા b ની જગ્યાએ કેટલા મૂકવાના? -2 નો વર્ગ. અને અહીંયા લખી દેવાનું a બરાબર 2 અને b બરાબર -2 મૂકતા. ફેરફાર કોઈ જ થશે નહીં. બે ચલ આપ્યા હોય, 3 આપ્યા હોય, ભલે ગમે એટલા આપ્યા હોય, આપણે કિંમત જ મૂકવાની છે. તો અહીંયા 2 નો વર્ગ કેટલો થાય? 4 અને પ્લસ -2 નો વર્ગ કેટલો થાય? +4. એ 4 4 અને 4 8 આ જવાબ. અહીંયા તે જ રીતે a નો વર્ગ એટલે પહેલા તો 2 નો વર્ગ વત્તા a ની કિંમત 2, b ની કિંમત -2 વત્તા -2 નો વર્ગ. b ની જગ્યાએ લખી નાખવાનું કે a બરાબર 2, b બરાબર -2 મૂકતો. 2 નો વર્ગ કેટલો? 4 વત્તા 2 ગુણ્યા 2, 2 ગુણ્યા -2 કેટલા થાય? ગુણાકાર છે. બે કૌંસમાં હોય ને તો ગુણાકાર થાય. બે કૌંસમાં છે વચ્ચે જો કોઈ નિશાની નથી તો ગુણાકાર થાય. બરાબર. તો 2 ગુણ્યા 2 4 અને નિશાની માઈનસની છે તો -4 વત્તા 2 નો વર્ગ કેટલો થાય? 4 નિશાની માઈનસ છે તો -2 નો વર્ગ કેટલો થાય? +4 જ થાય. શું -4? હવે ફરીથી સાદું રૂપ જો 4 અહીંયા પ્લસ માઈનસ શું થઈ જાય? માઈનસ વત્તા 4 4 ઓછા 4 એટલે 0. વધ્યો ઘટ્યો શું? 4. આ જવાબ. ફાવે દરેકને? બરાબર. તો બીજો આમાં જે બાકી રહે છે ને એ ગણી દેવાના જાતે. બાકી જે છે જેટલા અહીંયા ગણ્યા છે એ ગણી દો. ચલો સારું, એ જોયો. પછી આપણે જોઈએ પ્રશ્ન નંબર 5. પાંચમાં શું કીધેલું છે? a બરાબર 0 અને b બરાબર -1. બરાબર.
તો પદાવલીઓની જે છે કિંમત આપણે મેળવવાની છે. ચલો એમાં આપણે બીજો જોઈશું 2 નો વર્ગ વત્તા b નો વર્ગ વત્તા 1. બીજો જોઈ લઈએ 2a નો વર્ગ b વત્તા 2ab નો વર્ગ વત્તા ab. બરાબર. અહીંયા ફક્ત શું કરવાનું છે તો કે કિંમતો મૂકવાની છે. અહીંયા પણ તો જો અહીંયા શું કરીએ 2a ની જગ્યાએ કિંમત મૂકવાની કઈ છે એની કિંમત 0 નો વર્ગ વત્તા b ની જગ્યાએ -1 નો વર્ગ વત્તા 1. અહીંયા શું લખવાનું a બરાબર 0 b બરાબર -1 મૂકતા. બરાબર. શોધી લઈએ 0 નો વર્ગ હંમેશા કેટલો થાય 0 જ થાય અને કોઈ પણ પદનો 0 સાથે ગુણાકાર કરો તોય 0 આવે. ના આવે તો 2 કૌંસમાં 0 પહેલા આ રીતે લખી શકાય વત્તા -1 નો વર્ગ શું થાય +1 વત્તા 1. 2 ગુણ્યા 0 કોઈ પણ સંખ્યાનો 0 સાથેનો ગુણાકાર હંમેશા 0 થાય. તો આ થઈ જાય 0 પછી શું વધ્યું +1 ને +1 કેટલા થાય 2 +2. આ થઈ ગયો જવાબ. બરાબર. અહીંયા પણ એ જ રીતે જો 2 a નો વર્ગ a કેટલો છે 0 નો વર્ગ અને b છે -1 વત્તા 2 કૌંસમાં a0 અને b છે -1 નો વર્ગ વત્તા a એટલે 0 અને -1. a બરાબર 0 b બરાબર -1 મુક્ત. બરાબર. તો જો 2 કૌંસમાં 0 કૌંસમાં -1 વત્તા 2 કૌંસમાં 0 કૌંસમાં -1 નો વર્ગ એટલે 1 વત્તા 0 ગુણ્યા -1 એટલે 0 થઈ જાય. બરાબર. અને 0 વાળા પદને ના લખો ચાલે કારણ કે કોઈ પણ પદનો શૂન્ય સાથે ગુણાકાર હંમેશા 0 થાય. તો પહેલા આ ના લખીએ ચાલે અને પછી જે છે આના બરાબર પણ જો 2 ગુણ્યા 0 ગુણ્યા -1 છે 0 સાથે ગુણાકાર ગમે એટલા પદ હોય તો 0. આ પદ એ 2 ગુણ્યા 0 ગુણ્યા 1 0 સાથે ગુણાકાર હંમેશા ગમે એટલા પદ હોય તો 0. આ જવાબ. કોઈ પણ પદ હોય 0 સાથે ગુણાકાર હંમેશા 0 થઈ જાય. બરાબર. સમય થઈ ગયો છે. એક કામ કરો ચલો આટલે લખી નાખો.